હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પ્રથમ વખત ઘર ખરીદવાનું આયોજન કરી રહેલા લાખો નોકરિયાત લોકો માટે આ સારા સમાચાર છે। કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને પીએફ ઉપાડવાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે। આ ફેરફારો પછી ઘર ખરીદવા માટે પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફમાંથી વધુ પૈસા ઉપાડવાનું હવે વધુ સરળ બન્યું છે। નવા નિયમ અનુસાર ઈપીએફઓ સભ્યો હવે પીએફ ખાતું ખોલાવ્યાના 3 વર્ષ પછી જ ઘર ખરીદવા માટે પીએફના પૈસાનો ઉપયોગ કરી શકશે। અગાઉ આ સુવિધાનો લાભ લેવા માટે સભ્યનો 5 વર્ષ રાહ જોવી પડતી હતી। ઈપીએફ યોજના 1952ના નવા ઉમેરાયેલા પેરા 68 બીડી હેઠળ ઈએફપીઓ શેરધારકોને તેમના ઈપીએફઓના ખાતામાં જમા કરવામાં જે રકમના 90% સુધી ઉપાડવાની મંજૂરી આપવામાં આવી છે। આ ઉપાડેલી રકમનો જે ઉપયોગ ઘર ખરીદવા માટે ડાઉન પેમેન્ટ અથવા તો ઈએમઆઈ ચૂકવણી માટે કરી શકશે અને 1952ની ઈપીએફ યોજનાના પેરા 68 બીડીના નિયમોમાં થયેલા આ ફેરફાર બાદ ઈપીએફઓના શેરધારકો પાસે હવે તેમના પૈસા વાપરવા માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ બન્યા છે। સૌથી મોટો ફેરફાર એ છે કે ખાતું ખોલ્યાના 3 વર્ષ પછી જ ભંડોળ ઉપાડવાની મંજૂરી મળી છે। જો કે ઘર ખરીદવા માટેની ઉપાડવાની આ સુવિધા સભ્યને જીવનમાં ફક્ત એક જ વાર આપવામાં આવશે અને નિષ્ણાતો માને છે કે ઈપીએફઓના આ ફેરફારથી લાખો નોકરિયાત લોકોને મદદ મળશે જેઓ પોતાના ઘરનું સ્વપ્ન જોઈ રહ્યા છે અને તેઓ હવે પોતાના પીએફમાંથી પૈસા ઉપાડીને ઘરનું ડાઉન પેમેન્ટ કરી શકશે અને આ રીતે પોતાનું ઘર ખરીદવાનું સપનું પૂર્ણ કરી શકશે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।